નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે જાણો છો કે ભારત સરકાર તમારા માટે એવી 5 જોરદાર યોજનાઓ ચલાવી રહી છે જે તમારી ખેતી અને આર્થિક સ્થિતિ બંને બદલી શકે છે। ઘણા ખેડૂતો માહિતીના અભાવે આ લાભથી વંચિત રહી જાય છે, પણ હવે ચિંતા ના કરતા। આજના વિડીયોમાં આપણે સરકારની 5 મોટી સ્કીમ વિશે વાત કરીશું જે તમને લોન, પેન્શન, વીમો અને રોકડ સહાય પૂરી પાડે છે। તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ માહિતી તમારા હક અને ફાયદાની છે। સૌથી પહેલા વાત કરીએ ખેડૂતોની સૌથી માનીતી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે। મિત્રો, ખેતીના કામ માટે બિયારણ અને ખાતર લાવવા પૈસાની જરૂર તો પડે જ છે। આ માટે સરકાર દરેક ખેડૂત પરિવારને વર્ષે 6,000 રૂપિયા આપે છે। આ પૈસા એક સાથે નહીં પણ 2,000ના 3 હપ્તા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે, જેથી તમે ખેતીની શરૂઆત સારી કરી શકો। બીજી અને સૌથી કામની યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે KCC। પહેલાના સમયે ખેડૂતો સાહુકાર પાસેથી ઊંચા વ્યાજે પૈસા લેતા હતા, પણ હવે તેની જરૂર નથી। KCC દ્વારા તમને બેંકમાંથી 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે, અને તે પણ માત્ર 7%ના વ્યાજ દરે। અને સાંભળો, જો તમે સમયસર લોન ભરો તો વ્યાજમાં વધારાની 3%ની છૂટ મળે છે, એટલે કે વ્યાજ સાવ નામ માત્રનું। અને આ 1.60 લાખ રૂપિયા સુધીની લોન માટે તો તમારે કંઈ ગીરવી પણ નથી મૂકવું પડતું। ત્રીજી યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। ખેતી માટે સૌથી જરૂરી શું? પાણી। ઘણીવાર વરસાદ ખેંચાય ત્યારે પાક સુકાઈ જાય છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે હર ખેત કો પાણી। સરકાર ખેતર સુધી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન અને સિંચાઈના સાધનો માટે મદદ કરે છે, જેથી ખેડૂતો માત્ર વરસાદ પર આધારિત ન રહે અને આધુનિક પદ્ધતિથી ખેતી કરી શકે। ચોથી યોજના તમારા ભવિષ્ય માટે છે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના। આ યોજનામાં જોડાનાર ખેડૂતને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે। આ માટે તમારે થોડી રકમ જમા કરાવવી પડે છે, અને જેટલા રૂપિયા તમે જમા કરાવો તેટલા જ રૂપિયા સરકાર પણ તમારા ખાતામાં ઉમેરે છે, એટલે કે તમારી વૃદ્ધાવસ્થા સુરક્ષિત। અને છેલ્લી 5મી યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। ખેતી એટલે કુદરતનો જુગાર, ક્યારેક માવઠું થાય તો ક્યારેક દુષ્કાળ પડે। આવા સમયે જો પાક નિષ્ફળ જાય તો ખેડૂત પાયમાલ ન થાય તે માટે આ યોજના છે। તમારે માત્ર 2 થી 5% જેવું સામાન્ય પ્રીમિયમ ભરવાનું હોય છે, બાકીનો ખર્ચ સરકાર ભોગવે છે। જો કુદરતી આફતથી પાક બગડે તો આ વીમા કંપની તમને નુકસાનનું વળતર ચૂકવે છે। તો ખેડૂત મિત્રો, આ હતી સરકારની 5 મહત્વની યોજનાઓ। શું તમે આમાંથી કોઈ યોજનાનો લાભ લીધો છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવજો। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, જેથી તેઓ પણ આ યોજના વિશે જાગૃત થાય। રોજ આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।